क्षमा शिवा शास्त्री स्वाहा सदा नमोस्तुते। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्ते 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 नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्ते 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 नमः। कदाच आ ढाकणું ખોવાઈ જાય, ક્યાંક પડી જાય, ગુમ થઈ જાય, અથવા મળે નહીં, અથવા કોઈ સંતાડી દે, તો શું કરીશું? તો આપણે શું કરીશું? બોટલ મૂકી દઈશું, પાણી ઢોળી દઈશું. પાણી તો ઢોળી દેવું પડે ને, બોટલ ઢાંકણા વગર તો લઈને જવાય. પણ સૌથી પહેલા આપણે ઢાંકણું શોધવાનો પ્રયત્ન કરીશું. બસ એવી વાત આજે તમારી સાથે લઈને આવ્યો છું. અનુભવ દ્વારા શિક્ષણ. મને અને તમને અનુભવ દ્વારા શિક્ષણ કેવી રીતે મળી શકે? અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે રોલ મોડેલ, સાહેબે વાત કરીએ પણ હું વિચારી શકું છું કે રોલ મોડેલ શિક્ષક હોય છે. શિક્ષક થઈને ત્યારે આપણને વધારે ખબર પડી જાય કે આપણા જેવા જ કપડાં, આપણા જેવી હેરસ્ટાઈલ, આપણા જેવા જ બૂટ, આપણા જેવી જ ઘડિયાળ પહેરીને માગવા આવતા હોય અને બહેનો પ્રમાણે સાડી, એ સ્ટાઇલ, એ હેરસ્ટાઈલ એ શિક્ષક આપણી ના ત્યારે આપણે ખબર પડી જાય કે આપણે કેટલા પ્રિય છીએ. અમુક વિષયના શિક્ષકો તો કદાચ બને જ. સાહેબે વાત કરી એ પ્રમાણે મારા ભણાવવાની પદ્ધતિમાં ક્યાંક થોડો ફેરફાર છેલ્લા 5 વર્ષથી હું કરું છું. એમાં 2 વર્ષો શાળા બંધ રહી, પણ 5 વર્ષ કહી શકાય. એની અંદર કર્યું છે કે અત્યાર સુધી લગભગ આપણે બાળકોને પ્રશ્નપત્ર આપીએ છીએ અને પ્રશ્નપત્ર આપી કઈ આના જવાબ લખીને આપો. એવી બીક કરી ગઈ છે બાળકને કે જવાબો પાકા કરીને રટણિયા થઈ ગયા. તો રટણિયા ન થઈ જાય એના માટે મેં થોડો ફેરફાર કરી નાખ્યો. મેં એવું કરી નાખ્યું કે આ જવાબ છે, આનો પ્રશ્ન શું. હું વર્ગખંડની અંદર પાઠ લઈ જાઉં છું, પાઠના જવાબો લખીને લઈ જાઉં છું કે જવાબ ગાંધીનગર છે, જવાબ ગાંધીજી છે, જવાબ પોરબંદર છે, જવાબ હિમાલય છે. પ્રશ્ન શું થાય? બસ કામ થઈ ગયું. આ જ છે અનુભવનું શિક્ષણ. બીજો મુદ્દો અનુભવના દ્વારા શિક્ષણ, અનુભવજન્ય શિક્ષણ એટલે કે એક્સપિરિયન્સ બેઝ ટીચિંગ. એવી વાત કરી શકાય, પણ ફેરફાર કરી થોડુંક એવું મૂકી શકું કે લીવ રિલેશનશિપ, સ્ત્રી પુરુષ લગ્ન વગર ભેગા રહી શકે. સરકારે પણ છૂટછાટ આપી દીધી છે. સવારે સાહેબે વાત કરી એમ વિદ્યાર્થી અને શિક્ષક ભેગા રહેતા હતા ને એટલે પરિણામ સારું મળતું હતું. વગર ચોપડીઓ, વગર ટેકનોલોજી, વગર તડકો, વગર છાંયો, વગર ઠંડી, વગર વરસાદ, વગર છાપરી, બધું જ છે. પહેલાના જમાનામાં રાજા મહારાજા ભગવાન રામ પણ આવી રીતે ગયા. ગુરુજીની સાથે રહેવાથી શિક્ષણ પ્રાપ્ત થાય. અત્યારે પણ આપણે એવું કરી શકાય કે માતા પિતા કરતા સૌથી વધુ બાળક રહેતું હોય તો શિક્ષક પાસે રહેતું અને એના અનુભવ હોય છે. એવા ઘણા બધા અનુભવ હોય છે. એટલે લીવ એન્ડ લાઈફ. આપણે એવું કરીએ છીએ કે આજે ત્રીજો પાઠ ભણાવવાનો છે. હું થોડો ફેરફાર કરું છું. મારા વર્ગખંડની અંદર જઈને બાળકોને પૂછું છું કયો પાઠ ભણવાનો, કયું કાવ્ય ભણવું, શું અભ્યાસક્રમ આપણે છાપી નાખ્યો છે એ પ્રમાણે આપણે ભણાવવું જોઈએ. ના પણ ભણાવે શું ચાલે, શું ફેર પડે? હું તો 20 પાઠ જ ભણાવવાનો છે. કાવ્ય અને પાઠ અભ્યાસક્રમ પૂરો નથી થતો. ઘણા બધા મારા સાથી મિત્રો પણ કહેતા હોય છે અભ્યાસક્રમ પૂરો કરાવવાની જરૂર નથી. એનો અભ્યાસ કાળ પૂરો કરાવવાનો છે. અભ્યાસક્રમ ને આમ તો આખો કાળ જ પડી નાખે છે. બીજી વાત કરીએ છીએ દરેક બાળકના દરેક જવાબ સાચા હોય છે. અત્યારે કોઈ બેનને પૂછ્યું કેટલા વાગે છે, 9 વાગે, તો સાચું ખોટું. આપણે કહીએ છીએ ખોટું, પણ ના, બીજા દેશમાં તો 9 વાગ્યા છે, એનો જવાબ સાચો છે. પણ આપણે કહીએ તારો જવાબ ખોટો છે, 1 વાર ના પડે, 2 વાર ના પડે, 3 વાર ના પડે, 4 વાર બાળક જવાબ આપતા બંધ થઈ જશે. ખોટો જવાબ છે એને સાચો કેવી રીતે કર્યો? બેટા વાગ્યા છે 9, બરોબર છે, પણ અહીંયા નહીં બેટા, ઓસ્ટ્રેલિયામાં વાગ્યા છે, અહીંયા તો 4 જ વાગ્યા છે. આવું કશું તો પછી જવાબ આપી શકશે. ત્યારબાદ સમસ્યા ઊભી કરવાની રહેશે. આપણે સમસ્યા શોધી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લાઈટ ગઈ, બારી ખોલી નાખો, જલ્દી બારી ખોલી નાખો, સાહેબ પૂઠું લઈ લેજો હવા ખાવા માટે. જો આપણે તો પૂઠું કાઢી નાખજો, તરત આપણે સમસ્યાનું સમાધાન આપણે જ કરવા માંડે છે. આપણે વર્ગખંડની અંદર સમસ્યા ઊભી કરવાની છે, આપણે નથી કરતા. સમસ્યા આપણા કરતા પણ બાળકોને ફ્યુઝ બનતા આવડે છે. નળ તૂટી ગયો હોય તો એ ડટ્ટી મારતા એને આવડે છે. પટાવાળા ન હોય તો બેલ મારતા આવડે છે. ક્લાસની અંદર વોમિટિંગ થયું હોય તો એને સાફ કરતા આવડે છે. પણ આપણે સમસ્યા ઊભી કરી એની કરતા સમસ્યા ન ઊભી કરી કરતા સમસ્યા ઊભી કરો અને સમાધાન કરવા બાળકો ના. બાળકો સમાધાન કરી લેશે. એ સમસ્યાનું સમાધાન કરી લીધા પછી આત્મસંતોષ મળશે અને સફળતા મળશે. કોઈ ન કરીએ કો આ ક્લાસની અંદર મેં સાફ કરી નાખ્યું, આમ થયું એટલે મેં આમ કરી નાખ્યું. તો આવી પરિસ્થિતિ અંદર અનુભવ કામ આવશે.
અને બધો જ અનુભવ એને બાળકને માત્ર ને માત્ર વર્ગખંડમાં અને શાળાના મેદાનમાં જ મળે છે. આવું હું માનું છું. એટલે અનુભવજન્ય શિક્ષણ મહત્વનું ગણી શકાય નવી શિક્ષણ નીતિના આધારે. કેમ કે બાળક તો માત્ર ઘરે જઈને શું કરે છે? તો સ્વાધ્યાય પોથીને નવનીત લઈને બેઠો હોય છે, બધી કદાચ ટીવી જોવે છે, અને 2 વર્ષથી આપણે જોયું છે ઓનલાઈન શબ્દ સાથે ભટકાઈને પાછો આવે છે. અત્યારે બાળકને તમે મોબાઈલ આપશો તો પણ ના પડશે. ઘણા બધા બાળકો અમારે ગ્રામ્ય કક્ષાના છે, મને પૂછતા હોય છે નિશાળ ક્યારે ચાલુ થશે? ભણવાની ધગસ નથી, આવડે કે ન આવડે એની ધગસ નથી, પણ તે ધીંગા, મસ્તી, તોફાન, ક્લાસમાં ઝઘડા, ફરિયાદ. શું બાળકને માત્ર આપણે આખા વર્ષ દરમિયાન ચોક શા માટે આપીએ છીએ? પ્રશ્ન પૂછું તો શું જવાબ આપે? આપણે બાળકને ચોક શા માટે આપીએ? તોફાની વિદ્યાર્થીના નામ લખવા માટે. સાચું છે? એટલે તોફાની વિદ્યાર્થીનું નામ લખવા માટે ઉભો કરવાનો છે ના, એને આવડતું એ કર, તને જે આવડે છે એ કર. તો આવા અનુભવો 2 વર્ષની અંદર બાળક ઘરની અંદર શીખેલું છે, પણ ઘરના અનુભવો શાળામાં રજૂ નથી કરી શકતો. કે જેની સામે 50 જણા 60 જણા હોય છે એટલા માટે. પણ આપણે શાળામાં એવા અનુભવ ઉભા કરવાના છે કે ઘરે જઈને કર. અને એના માટે નવી શિક્ષણ નીતિ આવી રહી છે, અને એની અંદર આત્મનિર્ભર બાળક બની શકે. એટલે ટ્યુઝ બાંધતા આવડતું હોવું જોઈએ, એને ચણતર કામ કરતા આવડતું હોવું જોઈએ, એને ખીલ્લી મારતા આવડતું હોવું જોઈએ. આપણા ઘરમાં બાળક ખીલ્લી અને અથડી લે તો આપણે શું કહીએ? મૂકી દે, વાગી જશે, લોહી નીકળશે. પણ લોહી નીકળવા તો ને તો એને ખબર પડશે આમ થશે. પહેલી જ વાર મારી બહેન હોય કે મારી દીકરી હોય કે અહીંયા બેઠેલી વિદ્યાર્થીની હોય, પહેલી વાર રોટલી બનાવશે તો ગોળ જ બની જશે ના, એને જોવા તો દો. તો આ અનુભવ છે એ જ શિક્ષણ આપણે વર્ગખંડની અંદર વધુ આપવાનું છે, એટલે કે શાળાની અંદર વધુ આપવાનું છે. કહેવાય છે ભૂખ લાગે ત્યારે શું કરવાનું? જમી લેવાનું. સામાન્ય વાત છે, પણ પહેલા જરૂરિયાત ઊભી કરવી. બીજો મુદ્દો છે વર્ગખંડની અંદર તમારે જરૂરિયાત ઊભી કરવી. કોઈ પણ વ્યક્તિની કોઈ પણ જરૂરિયાત થાય, આ દીકરીને કોમ્પ્યુટરની જરૂરિયાત નથી, પણ સમજે છે કે મને કોમ્પ્યુટર આવડે છે ને, એટલે આખી કોલેજની અંદર આપણો સિક્કો હોય બોલે હીરો બની જવાય. સાહેબે વાત કરીએ પ્રમાણે મને નથી આવડતું આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જરૂરિયાત ઊભી કરશો ને બાળક શીખીને આવશે. આવતીકાલે દરેક વિદ્યાર્થી 10 રૂપિયા લાવશે. શેના માટે લાવશે એવું તમને ખાલી કહીશ. બાળક ગમે તે પરિસ્થિતિમાં 10 રૂપિયા લાવશે. કે તમે જરૂરિયાત ઊભી કરી છે. આપણા વર્ગની અંદર પ્રકાશ ઓછો છે, 2 ટ્યુબલાઇટની જરૂર છે, હું 50 રૂપિયા આપું છું, તમે શું આપશો? ખાલી પ્રયોગ નાનો એવો છે. તો આવા બધા અનુભવો એ વર્ગખંડમાંથી નિશાળ તરફ લઈ જાય અને નિશાળમાંથી ઘર તરફ લઈ જાય. ઘરના અનુભવની આપણે કોઈ જરૂર નથી. મારો PhD નો વિષય છે અનુકૂલન, એટલે કે એડજસ્ટમેન્ટ. અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ ઘર, અલગ અલગ ગામ, અલગ અલગ પરિસ્થિતિમાંથી બાળક આવતું હોય છે. અને શ્રેષ્ઠ શિક્ષક એટલા માટે છે કે બધાને સાચવે છે. મને મારા એક મિત્ર કહેતા હતા કે તમારા લોકોને કઈ ખરું 6 મહિના પગાર ને 6 મહિના જલસા, 6 મહિના વેકેશન, 6 મહિના નથી. સારું કહેવાય. મેં તો અમે લોકો માત્ર ભણાવવાના પૈસા લેતા જ નથી, અમે 60 બાળકોને સાચવવાના પૈસા લઈએ છીએ. તમે 2 વર્ષ સુધી તમારા 2 બાળકોને સાચવી એકા આ માત્ર નાનો ચમત્કાર તમને આપેલો, કોઈ ધન કરે. હવે સાહેબ નિશાળ બોલો તો સારું છે. બસ એ અનુભવ અમે નિશાળમાં આપીએ છીએ કે વર્ગખંડની અંદર સામાન્ય બાળક સાથે કેવી રીતે રહેવાય, નાસ્તો બધાય ભેગા બેસીને કેવી રીતે કરાય, શિક્ષક લંચ બોક્સમાંથી ખાય, એ સારું કહેવાય. બાળક બીજે દિવસે રાહ બેસેલો છે તો આ એક અનુભવ છે. અને આ અનુભવને આધારે જે શિક્ષણ મળશે એ જીવશે ત્યાં સુધી યાદ રાખશે. સવારે વાત કરીએ એવો થોડોક ફેરફાર કે બાળક 8મા ધોરણ સુધી એના ભાઈબંધ દોસ્તાર સાથે સરસ રીતે ચાલતો હોય. ભાઈબંધ ના જાય શું લે તો બીજો ભાઈબંધ પણ સ્કૂલે નહીં જાય, પણ એ જશે જરૂર. પણ 9મા ધોરણમાં આવતા ગમે તે પરિવર્તન આવે, બેને કીધું એ પ્રમાણે પરિવર્તન આવી જાય છે અને મિત્રતા બદલાઈ જાય છે. આપણે પ્રાથમિક શાળાના મિત્રો યાદ ન હોય, પણ કોલેજ શાળાના મિત્રો યાદ હશે. ક્યાંક એની પાસે ન શીખવાનું પણ આપણે શીખેલા છે. અને ઘણા બધા મિત્રો એવા છે કે એની પાસે એવું બધું શીખી ગયા છે 5 કલાક માટે. તો આપણે વાંચવું, મેરિટ તો બનાવવું છે, એમએની અંદર 55% તો લઈ આવવા છે. કોઈનું જઈને આપણે શીખી લઈએ. મારી પોતાની વાત કરું અનુભવ પ્રમાણે, તો મને મેં કરેલું કામ હોય અને એમાં મને જે અનુભવ મળ્યો છે, મને અનુભવ મારા અનુભવમાં વિજ્ઞાન મને ક્યાંય કામ આવશે નહીં. અને મારો અનુભવ દરેક લોકોને કામ આવશે. હું અને તમે એવું વિચારી રહ્યા છે કે આપણો બાળક ધોની બને, આપણો બાળક સચિન બને, આપણો બાળક વિરાટ કોહલી બને, આપણો બાળક વડાપ્રધાન બની શકે. પણ એવું નથી બનાવવાની જરૂર. એક વ્યક્તિ એક જ વાર બને, બીજી વાર બને નહીં, એ તો આપણને ખબર છે. વર્ગખંડની અંદર જતા આપણે એવું વિચારીએ છીએ કે આપણે બાળકને મારા જેવો બનાવવો છે. તીર્થ પંડ્યા બને બાળક ન બને, મારે દીપક બનવાનું છે, મારે મહેશ બનવાનું છે, મારે સુરેશ બનવાનું છે. આપણે જ્યારે વર્ગખંડની અંદર વિદ્યાર્થી બની જશું ને તેથી વધારે શ્રેષ્ઠ કામ થઈ શકશે. પણ આપણા અનુભવો વર્ગખંડની અંદર આપણે ઉભા કરવાના છે. ધન્યવાદ.
આ તાલીમાર્થીઓ આટલી સુંદર રજૂઆત કરી શકે છે. બીજી પ્રાર્થના એ કરું કે આ તાલીમાર્થીઓ પોતાના વર્ગમાં જ્યારે જાય ખરેખર શિક્ષક બનીને ત્યારે આવો જ કંઠ લઈને જાય અને આટલા જ ઉત્સાહથી પાગલની એ વર્ગનું પણ લઈ આવે. આપ સૌને મારી નમ્ર વિનંતી એ કે આ કંઈ પ્રેઝન્ટેશન આપ લખશો નહીં અથવા એના ફોટો પાડવાની જરૂર નથી, કારણ કે કેતનભાઈના લેપટોપમાં મેં 2 દિવસ પહેલાં મોકલી આપું છું. એટલે તો બીમાં રહીએ ટુ બીકમ સેમિનારમાં ભાગ લેવા માટે ઉપસ્થિત આપ સૌ પ્રતિભાગી મિત્રો, કોલેજના આચાર્ય, કેતનભાઈ પૂર્વ આચાર્યનો વારસો ગાળી રહ્યા છે એનો આનંદ પણ છે. વિરાટ કોહલી કે સચિન તેંડુલકરને બેટિંગ કરી છે એટલે પાછળ કરવાનું શું છે, તમારે સ્કોર કાર્ડ પૂરું કરવાનું છે. કેટલો વિષય રહે ત્યારે ભદ્રાભાઈએ વિષયને જે રીતે મૂક્યો છે, મને લાગે છે કે એ લોકોએ પેપર રજૂ કર્યા છે પોતાના અને ફરીથી આપવામાં આવે અને એમ કે આના કન્ટેક્સમાં તમારે એ બાબતને લખવાની છે તો મિનિમમ 1 કલાકનો સમય જોઈએ અને વધારે સુદૃઢ બને એવું મને લાગે છે.